ભાવનગર શહેરમાં 41 વર્ષથી ગોળીબાર રામદરબાર પરિવારના નામે શહેરમાં ઠેર ઠેર સંગીતમય સંકીર્તનની રમઝટ બોલાવતા ગોળીબાર રામદરબાર પરિવારના આદ્ય સ્થાપક મુરબ્બી શ્રી હસુભાઈ ધાંગધ્રિયા આપ સૌને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવે છે. જય સિયારામ. હું હસુભાઈ ધાંગધ્રિયા. અત્યારે અભિરામ જ્વેલર્સ મારી પેઢી છે પિંચલામાં, એમાં બેસું છું. મારી ઉંમરના કારણે હું બહુ ઝાઝો સમય ફાળવતો નથી. મારું મૂળ ગામ વર્તેજ છે. વર્તેજથી અમે લગભગ 60 વર્ષથી ભાવનગરમાં સ્થિર થયા છીએ. અત્યારે આંબાવાડીમાં સાંઈબાબા મંદિર આગળ અમારું રહેણાંક છે. અમારી સંસ્થા ગોળીબાર રામદરબાર છેલ્લા 41 વર્ષથી ભાવનગરમાં ચાલે છે. હું એનો હદનો એક સેવક છું અને આ સંસ્થામાં હવે હું તો બહુ સમય ફાળવી શકતો નથી, એટલે ક્યારેક સમય હોય ત્યારે જઈ આવું, પણ 38 વર્ષ સુધી મેં સતત એમાં મારી સક્રિય સેવાઓ આપી હતી. અને અત્યારે બીજા ભાઈઓ એવી જ રીતે કીર્તન ચલાવી રહ્યા છે. અને ભાવનગરની અંદર આ સંસ્થામાંથી અનેક નાની નાની સંસ્થાઓનો જન્મ થયો છે. અને ભાવનગરમાં દર શનિવારે અનેક સ્થળોએ લગભગ શેરીએ કીર્તનો થાય છે. એ જાણીને બહુ આનંદનો વિષય છે. અભિરામ જ્વેલર્સના અનેક ગ્રાહક મિત્રો છે. એ દરેક ભાઈઓ બહેનોને મારી ખૂબ શુભેચ્છા છે. આ વર્ષે સોના ચાંદીની અંદર જબ્બર ઉછાળા આવ્યા છે અને ઉછાળાના કારણે ધંધાને અમારે ખૂબ અસર થઈ છે. પણ ખરીદ વેચાણના ટર્નઓવર એટલા બધા થયા છે. પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સૌને પોષાય એવા સોના ચાંદીના ભાવ રહે અને બધા તે એની ખરીદી પોતાની ઈચ્છા મુજબ કરી શકે અને બધા સુખી રહે એવી મારી સૌ તે હાર્દિક શુભેચ્છાઓ છે. ગોળીબાર રામદરબારની સ્થાપના થઈ તે સંદર્ભે સ્થાપના સમયનો ઇતિહાસ થોડોક જણાવશો? તમને આ વિચાર ક્યાંથી આવ્યો સંગીતમય સંકીર્તન શરૂ કરવાનો? કેટલા વર્ષ પહેલાં? હું ભાવનગરમાં અત્યારે જ છું. હું રિટાયર્ડ સેલટેક ઓફિસર છું, ટ્રાન્સફોર્મ ગેઝેટેડ ઓફિસર. મારું પોસ્ટિંગ ઇન્સ્પેક્ટર તરીકે મહુવામાં હતું અને મહુવામાં પૂજ્ય મોરારી બાપુના ભાઈઓ અને મોરારી બાપુના સેવકો જે સંસ્થા ચલાવતા હતા કીર્તનની, એ કીર્તન અમે મહુવામાં હું જ્યારે 3 વર્ષ ત્યાં રહ્યો ત્યારે હું એના કીર્તનમાં જતો અને એ કીર્તનમાંથી મને પ્રેરણા મળી. એટલે મારી 3 વર્ષ પછી ભાવનગરમાં ટ્રાન્સફર થઈ. એટલે ભાવનગરમાં આ સંસ્થા અમે શરૂ કરવાનો પ્રયાસ કર્યો. તો સૌથી પ્રથમ તો અમે મારા મુરબ્બી શ્રી લલિતભાઈ લેવા સાહેબ એમના ઘેરેથી જ શરૂ થઈ. પહેલાં સ્વસ્તિક સોસાયટી અને વૃદ્ધાશ્રમ પાસે એમનું ઘર હતું. ત્યાં અમે શનિવારે કીર્તન ચાલો આસો વદ 30 અને 1963-62-63ની અંદર આ કીર્તન શરૂ થયું અને ત્યારથી અત્યાર સુધી આવી રીતે ચાલ્યા જ કરે છે કીર્તન. અત્યાર સુધીમાં સંકીર્તનની સંખ્યા કેટલી થઈ છે અત્યારે અંદાજે? મેં 5000 સુધી તો ગણી હતી. 5000 કીર્તનો થયા હતા, પણ પછીથી તો એટલા બધા વધી ગયા. અત્યારે લગભગ 15-20 હજાર કીર્તનો થઈ ગયા છે અમારા. અને ભાવનગરની કોઈ પણ જ્ઞાતિની વાડી, કોઈ પણ શેરી, કોઈ પણ સંસ્થા અને કોઈ પણ મંદિર હોય તો ત્યાં આટલા સમય દરમિયાનમાં 1-2 વખત તો કીર્તનો થયા હોય ને થયા જ હોય એ નિશ્ચિત છે. ગોળીબાર રામદરબાર પરિવારના ભૂતકાળના સંકીર્તનમાં રાજવી પરિવારના મહાનુભાવો આવ્યા હતા, કોઈ ફિલ્મ અભિનેતા પણ આવ્યા હતા. તે સંદર્ભે માહિતી આપશો? આ સંસ્થામાં પૂજ્ય મદન મોહનદાસ બાપુનો ખૂબ એનો આશીર્વાદ રહ્યા છે. એમના થકી અમને ઘણી બધી પ્રેરણાઓ મળેલી છે. આ સંસ્થાની અંદર અનેક મહાનુભાવોએ હાજરી આપેલી ભૂતકાળમાં. એમાં વાત કરીએ તો પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય રમેશભાઈ ઓઝા સાહેબ, પછી અયોધ્યાથી એમના મહંત પધાર્યા હતા ભાવનગરમાં, એ પણ પધાર્યા હતા. સુગમ સંગીતના અસિત દેસાઈ અને હેમાબેન દેસાઈ એ પણ અહીંયા પધાર્યા હતા. એવા અનેક મહાનુભાવો આ સંસ્થાની અંદર જ્યારે કીર્તનો થાય એમાં અમને આશીર્વાદ આપવા પધાર્યા છે. એનો અમને ખૂબ આનંદ છે.
સંકીર્તન સંસ્થા દ્વારા બોર તળાવ ખાતે પાણીનું પરબની જેવી સુવિધાઓ પર તમે ઊભી કરી હતી તે સંદર્ભે માહિતી આપશો. બોર તળાવમાં પાણી ભર્યું હોય અને છતાંય તે ઉપર જે તાપનાથ મહાદેવનું મંદિર છે એ જગ્યાએ પાણીની સગવડ નહોતી. એટલે સૌથી પહેલાં અમે મંદિરના ડાબી બાજુના ખૂણા ઉપર એક ડાર કાઢ્યો. ડારમાં પાણી ન નીકળ્યું. બોર તળાવ ભરેલું હતું પણ ડારમાં પાણી ન નીકળ્યું. પછી બીજું કાઢ્યું, ત્યાં એક પારેવાનો ચબૂતરો છે ત્યાં આગળ એ નહોતી. પછી એક ભાઈ એમને એમ કીધું કે બુટ હાઉસ છે નીચે, બુટ હાઉસ આગળ પાણી છે અને પાણી છે એમાં પાણી નીકળે એની ગેરંટી મળે અને મારે એક પણ પૈસો આમાં લેવાનો નથી. એટલે બુટ હાઉસ આગળ અમે ડારિંગ કર્યું અને એ ડેરિંગ કરતાં એમાંથી ભરપૂર પાણી નીકળ્યું અને એ પાણી અમે ત્યાંથી લાવીને અહીંયા સ્વિચ એની આપી સબમર્સિબલ પંપ મૂક્યો અને મંદિરની સામે ગોળબાર રામદરબાર પરિવાર ભાવનગર તરફથી એક ટાંકો પાણીનો બનાવીને લોકોને ઉપયોગી આવે અને મીઠું પાણી એને મળી રહે એવી વ્યવસ્થા અમે ગોઠવી દઈ ગયા. હજી ચાલુ છે કે એમ એની મને, કારણ કે હવે મારે હું બહાર બહુ જાજો જઈ શકતો નથી એટલે અત્યારે જે શરૂ થશે બીજું બોતળોની કરતા જે ઝાડવા છે લીલાછમ એ બધા તે અમે હાથે શ્રમયજ્ઞ કરીને એને વાવ્યા કીધું અને દરેક ઠેકાણે પાણીના નળની ચકલીઓ મૂકીને પાઇપલાઈનો બધે ઠેકાણે દરેક ચારામાં ઓટોમેટિક ચકલી જ ખોલવાની ખાલી